નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે ટમાટાની ખેતી. ટમાટાની ખેતી વિશે વાત કરીએ તો ટમાટું 5-6 મહિના સુધી ઉત્પાદન આપે છે. ઉત્પાદન પણ સારું આપે છે. પહેલી વાત કરીએ છોડ વિશે. જમીનની ટ્રીટમેન્ટ. જમીન તૈયાર કરો એટલે છાણિયું ખાતર જરૂરી છે. છાણિયું ખાતર પછી જમીનમાં ટ્રાયકોડર્મા, સુડોમોનસ, પોચોનિયા બેક્ટેરિયા પણ આપવા જોઈએ, જેનાથી ફંગસની તકલીફ મટી જાય છે. નિમાટોડની તકલીફ પણ મટી જાય છે. ટમાટાને નિમાટોડ થોડું વધારે પ્રમાણમાં લાગે છે એટલે અને ફંગસની પણ તકલીફ વધારે રહે છે. દવા આપવા દવાના અને બેક્ટેરિયા પણ ચલાવી દેવા એટલે ફંગસની તકલીફ ઓછી થઈ જાય છે. બીજી વાત કરીએ તો દવાના સ્પ્રે પણ ફંગીસાઇડ અને જીવાતનો બંને કરવાની જરૂરિયાત રહે છે નાનો છોડ હોય એ વખતમાં. પાછળથી ટ્રીટમેન્ટમાં પાળા કમ્પ્લીટ તૈયાર કરી અને વેલા ચડાવવા માટે મંડપ તૈયાર કરવો પડે છે. મંડપ તૈયાર થાય એટલે એને વેલા ચડાવવામાં આવે છે. આને હજી તૈયારી છે, હજી થોડી વાર છે. હવે મંડપ તૈયારી આ રીતે આને આ તકલીફ થયેલ છે એટલે જો ટ્રીટમેન્ટ સારી કરવામાં આવે તો આવી પ્રોબ્લેમો આવતા નથી. એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ ખેતી આ ચીલા ચાલુ કરતાં શાકભાજીની ખેતી સેન્સિટિવ ખેતી આવે છે. એ સારી અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટથી જો કરવામાં આવે તો ઉત્પાદન પણ મબલખ આપે છે. ટમાટામાં ઉત્પાદન ખેડૂત જેટલું ધારે એટલું ઉત્પાદન લઈ શકે છે, પણ છોડ તંદુરસ્ત હોવો જોઈએ. કમ્પ્લીટ પ્રોબ્લેમ વગરનો હોય તો ઉત્પાદન લેવામાં કોઈ તકલીફ પડતી નથી. બીજી વાત કરીએ તો બાકી તો જરૂરિયાત ખાતર અને ડ્રીપ ઇરિગેશન દ્વારા ચાલતા રહે છે. જે કન્ટિન્યુ સ્પ્રે અઠવાડિયે જે દવા આવે અને ખાતર એ ચલાવતા રહેવું તો ઉત્પાદન પણ સારું મળી રહે છે. બોરોન છે, કેલ્શિયમ છે, 052-34 છે, કોઈ પણ ખાતરો ચલાવવા જ પડે છે તો જ આનું ઉત્પાદન સારું આવે છે. અસ્તુ. જય જવાન, જય કિસાન.